નમસ્કાર. આજના આ વિશ્લેષણમાં આપણે ગુજરાતની એક અત્યંત સુંદર અને મનમોહક સાંસ્કૃતિક કથા વિશે વાત કરવાના છીએ. ખરેખર આ એક એવી પ્રાચીન કથા છે જે ભક્તિ, માનવીય ભૂલ અને ઈશ્વરની અદ્ભુત કૃપા આ ત્રણેય વચ્ચેના એકદમ નાજુક સંતુલનને બહુ જ સરસ રીતે સમજાવે છે. તો ચાલો કથાના આ દરેક પાસાને આપણે વિગતે સમજીએ. કથાના ઊંડાણમાં જતા પહેલા જરા આ પ્રશ્ન પર વિચાર કરીએ. શું માત્ર એક ક્ષણની ભૂખ કોઈ ભયંકર દેવી પ્રકોપ કે પછી અંતિમ મુક્તિ તરફ દોરી શકે ખરી? આ સવાલ જ આખી લોકકથાનો પાયો છે. શું એક સાવ સામાન્ય શારીરિક જરૂરિયાત કોઈ મોટી આધ્યાત્મિક કસોટી બની શકે? ચાલો આ સફરમાં જ આનો જવાબ શોધીએ. સૌથી પહેલાં તો આ કાંઠા ગોરમાની પરંપરા છે શું અને આ વ્રતનું પવિત્ર મહત્વ શું છે એના પર નજર કરીએ. જો આપણે ગુજરાતના સૌરાષ્ટ્ર કે તળ ગુજરાતના વિસ્તારો પર નજર કરીએ તો જણાશે કે ત્યાં પવિત્ર અષાઢ મહિનામાં બહેનો અને દીકરીઓ આ વ્રત ખૂબ જ નિષ્ઠાથી કરે છે. આ એ જ સમય છે જ્યારે ચોમાસાની શરૂઆત થાય છે, એટલે કે પ્રકૃતિ અને આસ્થા જાણે એકબીજા સાથે ભળી જાય છે. હવે આ વ્રતનું નામ જ ઘણું બધું કહી જાય છે. કાંઠા એટલે કે નદી કે તળાવનો કિનારો અને ગોરમા એટલે સાક્ષાત દેવી પાર્વતી. જુઓ, નામ પરથી જ ખબર પડે છે ને કે આ આખી ધાર્મિક વિધિ આપણી પ્રકૃતિ અને દૈવી સ્ત્રી શક્તિ સાથે કેટલી મજબૂત રીતે જોડાયેલી છે. તો હવે વાત કરીએ આ કથાના મુખ્ય પાત્રની, એક દીકરીની ભક્તિ, તેની શ્રદ્ધા અને સમર્પણ વિશે. કલ્પના કરો એક નાનકડા સુંદર ગામની. ત્યાં એક ગરીબ ડોશીમાં અને તેમની એકદમ ભોળી ધાર્મિક દીકરી રહે છે. ભલે ઘરમાં ગરીબી હોય, પણ જ્યારે અષાઢ મહિનો આવે છે ને ત્યારે આ દીકરીને પણ ગામની બીજી છોકરીઓની જેમ જ વ્રત કરવાની તીવ્ર ઈચ્છા થાય છે. અને એની માતા પણ જુઓ, આ શ્રદ્ધા જોઈને તેને પૂરેપૂરો સાથ આપે છે. આ વ્રત કોઈ સામાન્ય વ્રત નથી હોતું. આ નાનકડી દીકરી રોજ વહેલી સવારે ઉઠીને સીધી નદી કિનારે પહોંચી જાય, ત્યાં પવિત્ર માટીમાંથી ગોરમાની મૂર્તિ બનાવે અને પછી કંકુ, ચોખા ને ફૂલ ચડાવીને એટલી જ પવિત્રતાથી પૂજા કરે. છેલ્લે વ્રતની કથા સાંભળે. આ રોજિંદી ક્રિયા ખરેખર એના અખૂટ સમર્પણનો પુરાવો છે. પણ દરેક કથામાં એક વળાંક તો આવે જ ને. અહીં પણ એક નિયમ તૂટે છે. ભૂખના કારણે એક ભૂલ થાય છે. ચાલો જોઈએ. અહીં એકદમ સ્પષ્ટ વિરોધાભાસ જોવા મળે છે. એક બાજુ એનો આટલો કડક અને પવિત્ર સંકલ્પ છે અને બીજી બાજુ ઘરે પાછા ફરતા રસ્તામાં એને અચાનક એટલી બધી ભૂખ લાગે છે કે એ પોતાની જાતને રોકી જ નથી શકતી. એ ભૂખથી એટલી વ્યાકુળ થઈ જાય છે કે રસ્તામાં જ ગોરમાને ધરાવેલો ગોળપાપડીનો પ્રસાદ ખાઈ લે છે. બસ અહીં જ વ્રતનો નિયમ તૂટી જાય છે. જરા આ ઘટનાક્રમ પર નજર કરીએ. પૂજા પતે છે, એ ઘરે જવા નીકળે છે. રસ્તામાં કકડીને ભૂખ લાગે છે અને પ્રસાદ ખાઈ લેવાય છે. આમ તો આ એક નિર્દોષ ભૂલ હતી, પણ ગોરમા નારાજ થઈ જાય છે અને એનું પરિણામ? એ જેવી ઘરે પહોંચે છે તરત જ એના શરીરનો રંગ એકદમ કાળો પડી જાય છે અને મોંમાંથી દુર્ગંધ આવવા લાગે છે. ખરેખર એક નાનકડી ભૂલ કેવી ભયાનક સજામાં ફેરવાઈ ગઈ. આ અચાનક થયેલા ફેરફારથી દીકરી ગભરાઈને રડવા લાગે છે. હવે એને સમજાઈ ગયું હતું કે એનાથી કેવડી મોટી ભૂલ થઈ ગઈ છે. પોતાની દીકરીની આવી દયનીય હાલત જોઈને પેલી ગરીબ માતાની ચિંતાનો તો કોઈ પાર જ ન રહ્યો. આ બતાવે છે કે જ્યારે નિયમો તૂટે ને ત્યારે એની અસર ખાલી એક વ્યક્તિ પર નહીં, આખા પરિવાર પર પડે છે. પણ કથા અહીં પૂરી નથી થતી. હવે આવે છે પશ્ચાતાપ અને દૈવી કૃપાનો વારો. હવે જુઓ, આ છોકરી ભૂલ સંતાડવા કે ભાગવાને બદલે શું કરે છે? બીજા જ દિવસે એ સીધી એ જ નદી કાંઠે પાછી જાય છે જ્યાંથી આ બધું શરૂ થયું હતું અને પોતાની જ બનાવેલી પેલી માટીની મૂર્તિ સામે બેસીને ધ્રુસકે ધ્રુસકે રડે છે. આ છે એનો સાચો પશ્ચાતાપ. એણે કોઈ બહાના ન કાઢ્યા, બસ પોતાની ભૂલ પૂરા હૃદયથી સ્વીકારી લીધી. મૂર્તિ સામે રડતા રડતા એ જે બોલે છે ને, એ આ આખી પરંપરાનો જીવ છે. એ કહે છે, હે કાંઠા ગોરમા, હું અણસમજ હતી, ભૂખની મારી મારાથી ભૂલ થઈ ગઈ, મને ક્ષમા કરો. હવે હું ક્યારેય આવી ભૂલ નહીં કરું. આ સાંભળીને સમજાય છે કે આ કેટલી સીધી, ભોળી અને સાચા હૃદયની માફી છે. જ્યારે પશ્ચાતાપ સાચો હોય ને ત્યારે અહંકાર આપોઆપ ઓગળી જાય છે. અને ખરેખર એનો પશ્ચાતાપ એટલો શુદ્ધ હતો કે ગોરમાએ એને પૂરેપૂરી માફ કરી દીધી.
ત્યાં જ એક અદ્ભુત ચમત્કાર થાય છે. એની પેલી કાળી પડી ગયેલી ત્વચા ક્ષણભરમાં જ સોના જેવી ચમકવા લાગે છે. અરે, એ પહેલાં કરતાં પણ વધારે રૂપાળી અને સુંદર બની જાય છે. આ ચમત્કાર પછી તો એની આસ્થા જાણે ડબલ થઈ ગઈ. એણે નક્કી કરી લીધું અને દર વર્ષે પૂરી શ્રદ્ધાથી કાંઠાગોરમાનું વ્રત ચાલુ રાખ્યું. અને એનું પરિણામ શું આવ્યું ખબર છે? આ અતૂટ શ્રદ્ધાનું ફળ એને એવું મળ્યું કે આગળ જતાં એના લગ્ન એક ખૂબ જ સમૃદ્ધ અને સારા ઘરમાં થયા અને એનું આખું જીવન સુખથી ભરાઈ ગયું. હવે આપણે કથાના અંતિમ ભાગ તરફ જઈએ, શ્રદ્ધાની શક્તિ. આજના સમયમાં આ વ્રતનું શું મહત્વ છે? આજના આધુનિક સમયમાં પણ આ વ્રતનું એટલું જ ઊંડું મહત્વ છે. એવી ખૂબ દ્રઢ માન્યતા છે કે જે કોઈ પણ આ વ્રત સાચા દિલથી કરે તેની બધી જ મનોકામનાઓ ગોરમાં પૂરી કરે છે. ખાસ કરીને કુમારી કન્યાઓને સારો જીવનસાથી મળે છે અને પરિણીત સ્ત્રીઓ માટે તો આ વ્રત અખંડ સૌભાગ્ય અને સુખી દાંપત્ય જીવનનો જાણે આશીર્વાદ જ છે. અને પૂજાને અંતે જે જયકારો બોલાય છે ને, એ સાંભળવા જેવું છે. જેવા કાંઠા ગોરમાં વાર્તા સાંભળનાર અને વ્રત કરનાર સૌને ફળ્યા, તેવા સૌને ફળજો. બોલો કાંઠા ગોળમાંની જય. આ માત્ર કથાનો અંત નથી, પણ દરેક શ્રદ્ધાળુ માટે એક સામૂહિક આશીર્વાદ છે. આ શબ્દો એ વિશ્વાસ અપાવે છે કે જો ભક્તિ સાચી હશે તો દૈવી કૃપા અચૂક મળશે જ. આજના આ વિશ્લેષણને પૂરું કરતા પહેલા એક અંતિમ વિચાર આપણે બધાએ સાથે મળીને મનમાં વાગોળવા જેવો છે. જો માત્ર એક સાચા પશ્ચાતાપથી દૈવી કૃપા પાછી મેળવી શકાતી હોય તો આપણા રોજિંદા માનવ જીવનમાં નમ્રતા અને માફીનું મૂલ્ય કેટલું મોટું હશે. આ પ્રાચીન લોકકથા આપણને આજ એક બહુ મોટો અને સાર્વત્રિક પાઠ ભણાવી જાય છે. તો આ સુંદર કથાના વિશ્લેષણમાં મારી સાથે જોડાવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર.